રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્ર સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રાનું છોટાઉદેપુર જિલ્લામાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું। 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના નિવાસસ્થાન પાણીબાર રામ ટેકરીથી તિરંગા યાત્રા નીકળી ભિંડોળ ખાંટિયાવાડથી પાનવડ પંચ પાંડેશ્વર મહાદેવ મંદિરથી માં શક્તિ પેટ્રોલ પંપ આવી તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આખા દેશની અંદર હર ઘર તિરંગાના કાર્યક્રમ થકી રેલીઓ દરેક ઓફિસે પોતાના ઘર ઉપર તિરંગા લહેરાવવાના જ્યારે કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે એવો જ કાર્યક્રમ અમારા પાનવડ મુકામે પણ અમે સૌ બધા સાથે મળીને સ્કૂલના એસી શાહ હાઈસ્કૂલના બાળકો શાળાનો સ્ટાફ આ ગામના નાગરિકો બધા સાથે મળીને કરી રહ્યા છે। અને આપણે બધા સૌ જાણીએ કે આપણે બધા જે સુરક્ષિત છીએ એ દેશની રક્ષા કરતા નવજવાનોના કારણે। અને આજના દિવસે જ્યારે તિરંગા રેલી આપણે બધા સૌ સાથે મળીને જ્યારે યોજી રહ્યા છે ત્યારે આજના દિવસે આપણે આપણી દેશની સુરક્ષા કરતા વીર જવાનોને પણ યાદ કરીએ, શહીદ થયેલા વીર જવાનોને પણ આજે આપણે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। સાથે સાથે નવું જનરેશન જે છે એ આપણને આઝાદી અપાવનારા ક્રાંતિકારી નેતાઓને ભૂલી ના જાય એ હેતુથી આખા દેશની અંદર આવી તિરંગા યાત્રાઓ જ્યારે ચાલી રહી છે ત્યારે ખૂબ ઉત્સાહ અને આનંદથી આ પાનવડ મુકામે તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને બધા સૌ આગેવાનો બાળકો બધા સાથે મળીને યોજી રહ્યા છે ત્યારે ખૂબ આજે આનંદનો અને ઉત્સવનો દિવસ અને આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે જે સૌ આગેવાનો બધા જોડાયા છે એ આગેવાનોનો પણ આજના દિવસે આભાર માનું છું અને ફરીથી પણ વીરના જવાનોને અને જે શહીદ થયેલા જવાનોને આજે અમે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। ગુલામ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, કવાંટ, છોટાઉદેપુર।